શું કરે કોઈ સમજાતું નહીં. મુહૂર્ત કઢાઈ દીધું છે, પછી દાડા રહ્યા છે બે. હવે પૈસો પાય છે નહીં. પેલો એ પૈસા હાલવાના કીધા છે પણ આલ્યા તાણે હાસા ગુજામાં આવી તાણે પૈસો ક્યાંક ભાઈ આયા. બાકી વાતો એટલો એ કીધું છે કે શંભુજી પૈસા જરૂર હોય તો તતાર લઈ જજો. જેના જોડે લેવા જઉં છું ને એ હિંમત કે છે ચાર દાડો શેડી કીધું હોત તો હાલો. એટલે જરૂર હાલ છે પછી શું કરવાના. મારા ઓરછા આમ તો મુહૂર્ત નતું કઢાયું ને તાણે તો કેટલાય કહેતા હતા આ ગોપાળીઓને અડધી રાતે કી જરૂર પડે તો કે હોકડી ખખડાવજો. અલે અડધી રાતે નહીં ખરા બપોરે હોકડી ખખડાઈ. મારા ઓરછે તરત હાથ અધાર કરી દીધા કે શંભુભાઈ પૈસા તો હાલવાના હતા તમને પણ કે અમારા મોમેરું આવી ગયું એટલે કે હાલ પૈસા નહીં. એટલે હાલ નહીં મારા હાલ જરૂર છે. અમારે મારા ઓરછે કે 15 દાડો જેડી કોક કરી આલું કે આગુ પાછું કરો. એટલે હાલ આગુ પાછું હું કરું તો પછી તમારી શું જરૂર છે. અમે હરીફરીને બાકી રહ્યા છે. શનોભાઈ જો શનોભાઈ પૈસા હાલે ને તો મારા છોકરાના વિવાહ કમ્પ્લેટ રંગે સંગે થઈ જાય. હવે શનોભાઈ ઘેર જવું પડશે. શનાભાઈ ના લાય ના હોય તો શનાભાઈ ના ઘેર જઈ આવવા દે. પૈસા વગર તો પાછું કોઈ થાય એવું નહીં. કોઈ આપણો લોબો ઠઠારો કરવો નહીં. માપના વિવાહ કરી દેવાથી બરગોળો કોઈ કરવો નહીં અને ખોટા ખર્ચા કરવા નહીં. અને મેન વસ્તુ છે ભાઈઓનો ટેકો હોય ને તો જો જવું હોય દરિયામાં મકાન બધું હોય ને તો બધી કે પણ ભાઈઓ આપણા ભેળા રહેવા દઉં. ભાઈઓ ભેળા હોય ને તો જેટલા દોડવું એટલા દોડી શકે. પણ મારો ભાઈ ખરો હા દારૂડિયો તો 1 નંબરનો. એના પહેલ રૂપિયાની આશા રખાય એવી નહીં. પણ ભાઈ શું કરવાનું. આ તો કુટુંબમાં થોડી વ્યવસ્થિત છે તો એના લીધા થોડો આટલો ટેકો થાય તો થઈ આવે. ના હોય તો લાઈ જવા દે. ઘેર તો શું શંભુજી ટોપી અમારા ઘેર લમણો કરે તો ઘણા દારે. લમણો તો કરવો જ પડે કે તમારા ઘેર. કેમ ચાલે છે બોલો. સારું ચાલતું હોય તો હું લેવા તમારા ઘેર આવ્યો હોત. અને તમને છે એ ખબર નહીં હું લઈને બેઠો છું. એ હું લઈને બેઠે હોશિયાર લઈને નહીં બેઠો છોકરાનો. ઓહો એ તો શંભુજી મગજમાંથી મારા વાત નીકળી જ જતી હારું. અંગાથી મુરત દોરાવા આવ્યા હતા. બીજું કોઈ નહીં. આ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને એટલે મને તો એવું લાગતું જ નહીં કે હજી ઉનાળો બાકી છે એવું. અને તમને ખબર તો છે કે મારા ભાઈની એના પાસે 1 રૂપિયાની આશા કર્યું એવું છે. શંભુજી હા તમાર ભાઈ તો બીજોનો લેઘો પહેરીને ફરે છે. વાત તમારી સાચી લેઘો હાલે જોન તો દારૂ પીને પડી રહ્યો હોય છે. અને એના ખરાબ કરી જિંદગી ખરાબ કરી હોય ને છોકરો એ ખરો ને કેટલું કે છે પણ મગજમાં કોઈ લેતો નહીં. અમે ના સુધરા. મને તો એમ લાગે છે મોહણો પોકી જાય 2 વાર આવું ખેંચ છે એટલે. અને મારે પાછું એના પાસે લગી આશા રખાય રૂપિયાની છે. શોથી લાઈન હાલે અમે મોડ જીવા છે ને તમે શોથી લાઈન પૈસા હાલે રે. હવે હું કેતો તો મોટી આશા તમારા પાસે લઈને આવ્યો છો. મારા પાસે ખાલી 50,000 રૂપિયા તમે ટેકો કરો મને લગનમાં 70-80 જેવા પડ્યા છે. અને પછી તમે આલો. અને ભાઈ શું કેવાય જોરોજી કેતા હતા કે 25-30,000 રૂપિયા હું આલ્યો કી. ઓવર જોડીઓ 25 હાલે હે. ઓ કેતો તો જોડીઓ 25 હાલતો હોય તો હું કોઈ નથી કમ છું. એમાં તો કહું છું જોડીઓ તને 25 હાલતો હોય તો હું સીધા 70 હાલું. બસ ભાઈ આટલું હાલો ને તો મારો છોકરો રંગે સંગે પાર શંભુ છોકરાના લગનમાં કોઈ કમી રવી ના જોવે. જો તમને બીજું કહું આપણો કોઈ વધારાના ઠઠારા કરવાના નહીં. સમજ્યા? ખોટા ખર્ચા નહીં કરવા. છોકરાની જે ઈચ્છા હોય ને શંભુ લગન ખરા કોઈ વારા કરીએ કોઈ ઘોડે ચડાવવાનો નહીં. છોકરા વાત સાચી પણ આપણો જેટલી ચાદર હોય ને એટલા પગ લોબો કરાય. બીજું કોઈ નહીં. ચાદર તો અમે નાખશું. તું તાર પગ લોબા રાખજે કહે. તમારી ચાદર ખરી ને ગમે જેટલી લોબી હોય પણ તમે આમ કરીને ખેંચો તો પગ તો મારા જ ઉગાડા થઈ જાય કે. શંભુજી આ બીજાની ચાદર નહીં જેવા તેવા મોણસની તેના ભગતની ચાદર છે. તમે તાર શાંતિથી હુઈ જો. ચાદર ના હોય તો કોબરો ઉઠારું. એવું નહીં તમે કીધું ને એટલે મને આમ થોડું આનંદ થઈ ગયો. એટલે હું ખરો ને જઉં જોરાજી પાસે જઉં. ગામમાં વટ પરવો જવા આપડે કે ના શંભુનો છોકરો ઘોડો ચડ્યો. હા ભાઈ ને હું નીકળું કાલ વેળા સત્તા આવજો.
અને તમારા પાસે રહી અને બધું પાર પડાવવાનું છે. હું વાત કરે હે આ શંભુ મારા છોકરાના વિવાહનું પરસ તમારે ભરાવાનું છે. તારો છોકરો ને મારો છોકરો હા તું મને તારો છોકરો પહેરતો હોય અને આટલા હરખથી મને પરસ ભરાવા દેતો હોય તો મારો તો જાહ લેવામાં હું જાય છે. કુટુંબમાં તમારા જેવો કોઈ માણસ તમને દેખાય છે બીજો? આખા ગામમાં નજર નાખો તો તમારો જેવો ખરો કોઈ? શંભુ મારા જો માણસ તો ખરા ને દીવો લઈને બહાર ગોમ હોકશો ને તોય ના નહીં મળે, જરા. ના મળે. લે હું જઉં હો. અને ખરા ટાઈમે તો ટેકો હોય ને તો શના ભગત નો જ હોય. આખા ગામમાં તમારો ટેકો હોય, હારું કોમ હોય એટલે પેલા તમે હોય કર. સમજ્યા? લે હું નીકળું. તૈયારીઓ કરજે હા, હા. પાછા વટ પડી જવા દવા હારું. અને જોનમાં પરસ ખરું ને મટ્ટું લાવજે. કશો વાંધો નહીં. ઓને શાંતિ છે, ઓને કોઈ પડી નહીં. પગા? લોક, તમારે શાંતિ છે, તમારે કોઈ પડી નહીં. ના હોય તો ભાઈને છોડો, ઘણો ટેકો કરીએ. કોક કોમ હોય તો આગુ પાછું કરીએ. રૂપિયાની તો આશા નહીં રાખતો પણ ગાડીઓમાં મુહૂર્ત જોવડાવવા બીજો બિહારી આગળ જવાનું અને પૈસા લેવા પોતાના ભાઈ પાસે આપવાનું. તારા પાસે હું માગુ લ્યા પૈસા. તારા પાસે શોધથી અહીં છે હું તારા પાસે પૈસા માગુ. હંગાથી આવું તો પછી વેવાય વટે તારી આબરૂ જાય કે? આપણે તો આ જોવો તો પગજ ચકતો તારી આબરૂ નહીં. જાય કે? અમે તો આ ભિખારી છીએ, અમે તો ભિખારી છીએ. સા ગુજામાં જો. અમે તારા વિવાહમાં ના શોભે. હું જોઉં છું શંભુ. તું દેહ નકે હેજી વેજી પડે તો તક તું બક શેઠ ભાજી દે. તારા વિવાહ કરે છે, હું જોઉં છું શંભુડા, હું જોઉં છું. જોજો લાલ્યો જોજો. લાલ્યો જો મહારામાં જા તું એના શેરી થોડી બોલવામાં ફોન રાખ, બોલવામાં ફોન રાખ. ઉભો હવામાં જા મોય પોજા જા. અને આ એ જે વિવાહમાં લઈને આવે છે ને તું બધા લઈને હંકાથી મારી કરીને ફરે છે ને વિવાહના લઈ જજે ને ઈવન ઘેર પછી જજે. તમે આવા દારૂડિયા તમને કોણ લઈ જાય લ્યા? અમે દારૂડીએ છીએ, અમે તારું ખોટું કરી ખોટું નહીં કર્યું પણ હું ખબર તારું નહીં. લઈ લીધું મી. હા કે તારા છોકરાનું હગું તોડી નાખ્યું મી બી. અલ્યા હું એવું નહીં કેતો. ગામમાં અમારે તો આજે પીએ છીએ, કાલે પીતા હતા અને મોહરમ જશું એ દાડે પીતા રહું. તું તાર પીધા તા તાની. કાલ વિવાહ કઈ રીતના કરી છે હું જોઉં છું. મારો ઓળખ્યો આગો ભાઈ થઈ અને પરભાર બીજો આગળ ગાડીઓમાં બિહારી મુરત જોવા લઈ જાય છે અને આ પગા બાથીને પૂછતાય નહીં. કરો વિવાહ, આપવું જ નહીં. એ રીતના વિવાહ કર્યો. કંટાળી બધું પૂરું કરીને આવ્યો છું. બાપા બધે પોકારી દીધી. ભલા બધા લે કંકુતરીઓ. બધે પોકારી દીધી. બસ તારી હેડ હારું કરીએ. મારા ફઈના ઈકણે જો પછી મારા મહાના ઈકણે જો હા અને બધા જઈને આવ્યો. બધા હારું. પોકારીને આવ્યો. પણ બાપા હા. મારા ફઈના ઈથે અને તમારા હાડુના ઈથે રાર આવી છે. પણ હની રાડે આવી છે. રાર એ આવી ફઈના ઈથે. હા તમે આટલા દાડા શું કરતા હતા? ત્યાં 2 દાડા વાર છે ને અમુક કંકુતરીઓ લઈને આવ્યા. તે કે તમને હું ખબર કે અમે એકલા છીએ, તારે ના કહેવાય. મારા કાકો કે દારૂ પીવામાં કચ્ચું ટોપું કરાવતો નહીં. 24 કલાક કે પીન પડે છે. અમે મારા બાપા બે કે જે કરીએ બધું અમાર કરણ. કંકુતરીઓ કે અમે સફાઈ, અમારા સંબંધી વધારે હગો વધારે તે કે હાલમાં એક બાજુ હેર્યા તો અને એક બાજુ હું જાઉં હેડ તો વાંધો નહીં, હું હમણાં ફોન કરું છું. અને મારા માહો એવું કેતા હતા હા કે આમથી મારા હાડવાઈ જતા હા અને આ કંકુતરીઓ લઈ કે તમને મેકલી જ મને એમ કેતા હતા હા કે તારે કહેવાય મુહૂર્ત નું મુહૂર્ત દોવરાયેલું હોય પણ કે તારે નેકરી દેવાય. ઘેરથી મારા પર બગડે કે મારે તો આપવું જ નહીં. ના પાડતા હતા. એવું કેતા હતા. આ આપવાનું જ ના પાડતા હતા. ના એ તો બોલકાશી પાછા એ તો ઠપકો તો મને હાલશી ફોનમાં. પણ એ તો હું ફોન કરું છું તો જો મારા ભાઈ થાય એરો પી અને પડ્યો છે, કોઈ ટોપું વપું કરતો નહીં. એના દૂધથી હું પણિયા મોકલ્યો હતો. એમાં તો ઈવાનો કશો હતો નહીં. જે મહેલામાં બીજું કોઈ સાથ ના એવું બધું અને કહેતા ભાઈ, હતા મને. પેલા ડીજે વાળાને કહીને આવ્યો છું રાતનું એકલું ડીજે રાખીએ, બરઘોડું કોઈ નહીં કરવું. આ વાતાવરણ તો જો. બાપા વાત સાચી પણ હું કેવું હા વરઘોડું રાખો તો ડીજે ચાલશે વધો નહીં એમ તો પછી પેલાનું હું રાતનું કહીને આવ્યો છું. આમ તો રાતે વરસાદ આવશે મારા કેવાની અંદર. આ તો એક કામ કરી હેઠતા નહીં, હમણાં ફોન કરું તે આપણે રાતની જગ્યાએ દાડા કરી દઈએ. કશો વાંધો નહીં ને ફોન કરી દેજો ડીજે વાળા ભાઈને. અને ઘોડે તો હું લાવું છું પેલા મંડપ નું કેવરાયું છે ને? કેવરાયું વળી એવું કીધું હો ખબર હે
કે શંભુ કાકા ફેમ આવીને બોધી જાઉં અને કે પેલો કાપડ રહ્યું ને એ મોડા લગાવું. પછી કે છે ને આવશે કોઈ વાર નહીં વાત કીએ. હાસી હે, તારી વાત હાસી છે, પણ જો કા વાતાવરણ તો જો મારા ઓરછા ભર ઉનાળામાં ચોમાસું કરીને મેલ્યું છે. એ વાત સાચી. મંડપારો ને ચિંતા હોય, ચિંતા કેટલી હોય. ઘણી બધી ચિંતા. હા, લે હેડ. બધું હોય ને હા, ફાટી ભાઈ. જતો. તું બેસ, હું પેલા દોરાજી પાણી થતો આવું. પૈસા છો પાછા કોઈ આલી જશે, હું જતો આવું તને, બરાબર? હાર તો જતા વધો નહીં. હાર હેડ. હો? અને પેલા મંડપ વાળા આવે ને હા, તો 2 ફાળો હોય બંધાવવાનું કહેજે ને 2 હોય કહેજે. શું કીધું? એ તો શોધ નહીં. અને બીજો બધો ચો બંધાઈ જ દે. એ હારું હારું. હો? એ હા. હા, આમ આવું તાર મને ના હોય તો ફોન કરવા દે મંડપ વાળો. નાટકમાં મારા મોડું થઈ ગયું ના શંભુભાઈ ની જવું પણ હું કરું. હા, શંભુભાઈ ને હજી લગન તો મંડપ બોધ્યો નહીં. અલે કાલ સવારે તો જોન જવાની છે અને આ જો કજી તો નાટક કર્યો છે. મંડપ નહીં બોધ્યો, નહીં રસોયા આયા. અમાર શંભુભાઈ આયા જો હોમાં. શંભુભાઈ તમાર હા. પૈસા કે નહીં મગજમાં? હું ઘેરે જ આવતો તો. સમ એટલે હું કોઈ મારા ઘેર અવસર છે? તમારા ઘેર અવસર નહીં, પણ તમે બોલ્યા છો. એ તો આયા આયા આ લઈને જ હું તો વાઈટ જોઈ રહેલો યાર. કાલ એમાં મારે ધોન જોડવાની હોય અને તમે હજી સુધી ના આવો. એ મારે શું શંભુભાઈ જોરો બોલે ને હા. પછી ફરે ના તમને. લે હેડો, ઘેર હેડો, ઘેર હેડો. એ તો મને વિશ્વાસ હતો. તો કીધું થોડું વધારે ભેસણ ચાર પૂરો કરીને આવીએ ને ઓહો, ઓહો, આખો ઓહો. દાડો કોમ વચન કરી જઈએ તો ચાલે. ના બેહો, હું ખાટલો લેતો આવું. અને મંડપ વાળા ને રસોયા ને કીધું કે નહીં પછી કે પછી જમણવાર હોજી શકીએ પછી પમદાર નહીં કીએ. અલ્યા દુરભાઈ જમણવાર ખરો ને. હા, રાતી છે ગમે તે ટાઈમે રસોઈ આવી જાય, બરાબર? એમ નહીં આ તારીખે મોંઠા તો પાડી જઈએ કે હું કહું આવીને. એક કામ કરો છો, હા, તમે હવે પહાડ રહી અને બધું બતાવો તો આ તૈયાર બધા રસોઈ આવશે. હું સનાભાઈ જોડે જતો આવું. ઈ વાળી હું કોમ છે તમારી વાળી પાછું અત્યારે આમ? તમારા જેવું ને જેવું કામ છે. હા? આ કોઈ વાતો નહીં. હેડો એ તો ટેકો તો જોવો થોડો ઘણો બધાનો ટેકો હોય તાણે. અને તમને ખબર, મારા ભાઈની તમને ખબર છે, એ 1 રૂપિયાની આશા કરી ના એ તો પાડે. ખબર છે દારૂડિયો છે અને આખો દાડો પીન પડી રહ્યો છે. કાલે પેલા તમે જોવો તો મોહણો નો ઢાર રહ્યો ને ઓવે. ઈ કણ આળોટતો તો. એના ભાઈને કીધું છે પાછું, એ હાલવાના ટેકો તો કરવાના નહીં. ના ના પણ સનો ભાઈ આમ તો તમે કયો ને 50 જોતા હોય તો લાખ હાલ દી એટલે પાછા. વાગ્યા 50 પણ કે હું 70 આલ્યો. ના સનો ભાઈ હાલ દી ખરા. અને ભલે તાબા મેલે ડમ. એ તો કેવું નહીં પડે એમ તો. ના તો કોઈ કિયન નો બરા. સનો ભાઈ કીધું આયા. ને, હાલ મોટા વાતો હોય નહીં જતી. આવો તમારી સનો વાતો ભાઈ. હતી શંભુ. તમારી જ વાતો તમારી જ હતી. વાતો હતી. મેં કઈ શાના ભાઈને કીધું ચલો બે હમણાં હાલ આવશે. બેહો. શંભુ આબુ તો શાનનું હતું પણ તારા ઘેર પગ આવતા મારા પાછા પડતા હતા કે ઓહો, હારા કોમ આવવાનું હોય અને હારા પગ પાછા પડે. કઠણ કારજુ કરીને આવ્યો છું એટલે કે બેહો, બેહો. કોટોની વાળાથી આડી. હા, વારવાન તો શનો ભગત કુદીન પેલા મગ પર એમ તો પાછા કેવું ના પડે. ના તો પૂછવું પડે મારે. હા હા શેમ કાઠું પડતું તું? પગ ભાજી ગયા મારા શંભુ પગ હાના? ભાજી ગયા હાના પગ ભાજી ગયા? હાલ તો હેડીને આવ્યો છો. ચો ખાડા પડ્યા હતા. ખાડામ તો નહીં પડ્યો પણ મને બીજો ખાડામ નાખ્યો છે એવું તો વળી એવું તો તમને શું કરતો તમે ખાડામાં પડ્યા? અમો મારી આબરૂ જાય એવું જ છે આબરૂ જાય એવું આજ બોલીને ભૂઠા પડે છે શનો ભગત મને કારજે ગા વાગે છે શંભુ કારજે એટલે કોઈ ખબર પડતી નહીં. ચોખે ચોખ્ખું કહો તો કોઈ ખબર પડે. ચોખ્ખું તો કેવું છે પણ ચોખ્ખું કેતા ખરી ને મારી જીભ ખરી ને અટવાઈ જાય છે બોલી હકાતું નહીં જોરાજી હું કહેવા માંગે છું, મને કોઈ હુજ પડતી નહીં. ના સનાભાઈ આમ તો જે હોય ને ચોખ્ખું કહો ને તો સંપૂર્ણ ખબર શંભુ પડે. તારું એ કારજુ ખરું ને કાઠું રાખજે હો મારા તો છોકરો પહેણાવાનું ચાલુ કર્યું ને એ જ દાડાનું કાળજું કાઠું છે. જે દાડા મુહૂર્ત કઢાવા જાય ને એ જ દાડાનું કાળજું કરું ને તમને આલી દીધું છે. કારણ કે મારો ભાઈ રહ્યો ને એ તો હાવ 1 નંબરનો દારૂડિયો છે. હવે એને કશું કહેવાય? કહેવાય? આમાં મારા હું કેવું કે શંભુ મને આ ખરા ને કુવામાં ઉતારીને વચ્ચે હોય લઈ જઈને અને વરત કાપી નાખ્યો છે કે એવું તો વળી મારો વેવાઈ પેલો બુઠ્ઠો રહ્યો ને ઓવા 1 નંબરનો નંગ જુઠ્ઠો નીકળ્યો કેમ? અરે હું વાત કરું મેં કીધું પૈસા મારા ખરા ને તને તો 70 કીધા હતા ભાઈ ના પાંચ તો મારા લાખ લેવાના હતા તે શું કર્યું? પણ માણસ ખરો ને ખરા ટાઈમે છૂટી પડ્યો હા
કે મારાથી કશું બને એવું નહીં અને મારા ખરું એક જમીનનું બોનું કરવાનું હતું ને તો કે ₹1,00,000 બોનું કઈ નજુ મેં કીધું તી બોનું કર્યું પણ મારું હોય હું થા બોલેલું હું થા શના ભગતનું એટલે કહેવાનો મતલબ એમ કે તમે મને પૈસા નહીં આલી શકો એમ સોથી લઈને આવું મારો ભાઈ બુઠ્ઠો શના તમે યાર છે વાત કરો કાલ સવારે મારા જોવાની જવાની છે છોકરાની મોટી આશા તમારા ઉપર હતી અને તમે એમ કહો છો કે નહીં એટલા ભાઈનું બેટ જાય મારો હવે ભાઈ લોકાઈ કરવા જોઈએ નો હું કરું સનાભાઈ તમારે યાર બે દાડા મારી મને કેવું પડે અત્યારે હું શું કરું અમે કહો અરે હોજી જ સમાચાર આલ્યા તો પછી મને તમારે કે પૈસા લઈને આવજો આ તો ખરા ટાઈમ ફોન કર્યો ને હું તો બગડ્યો પાછો હવે પેલા રસોઈ આપીને આવી જાય પીને મંડપ ગાલવાનું ચાલુ કર્યું આ તમે એમ કહો છો કે નહીં અમે રસોયામાં તો હું અગરો થઈને જતા હતા પણ સનાભાઈ કુકા હલવા ના જોવે એ થોડો મફત આવીને કરી જા જોડિયા તું કીધું ને બધું મને સમજણ આવે છે પણ હું કરું કે મારે ખાડો શું ગોડું છે કરવાનું યાર હું ખાડો ગોડવાની કાડાય વાત કરો ગોડવા યાર. પડે સનાભાઈ જરૂર હોય એટલે તો ના હોય તો તું ગોડી નાખ કે તાણ આ મારાથી થાય એવી પોચ હતી એટલી ના કરી એલા શંભુભાઈ પસા કહેતા હતા ને હોમાંથી કી 70 આલ્યો હું તો એમ કઉ છું હજી જોન તો કાલે જવાની છે હા તે કાલ જવાની હોય તો હજી આખો દારો પડ્યો છે ને આખા દાડામાં કોઈ થાય એવું નહીં અમે એટલે હું હા તમાર જેવન તમાર જો પેલા મારા ઓરછા છોકરો પહેણાવાનો બાકી હતો ને મુહૂર્ત નતું જોરાય તાણે છે એવું કેતા પેલા ગોપાળીઓ ને છે એવું કી ખબર છે? ચંબુજી અડધી રાતે હોકડી ખખડાવજો અડધી રાતે ને ખરાબ બપોરે હોકડી ખખડાઈ મારે કોઈ છૂટી દાડો પડ્યા વાયદો જુઠ્ઠો ના પડે પણ મારા વેવાઈ ને ક્ષેત્ર શંભુ પણ તમારે મને આવી ચોખવટ કરવી પડે કે મારા એના તો ખોટ ના કરવી પડે કે મારા પૈસા બની હું તો એના પૈસા ના અને આધારે સનાભાઈ- બેહી રહ્યો તો કીધું એ જેવો પૈસા આલી જાય ને તરત જ તમને ઘેર આઈને આલી દઉં પણ ભૂલ મારે તમારી શું છે કરવાનું સનાભાઈ યાર? તમારથી વાત સાચી કરી જોડિયા ભૂલ તો મારી જ છે એટલે તો હું કહેવા આવ્યો છું પેલા તમારે સગવડ કરવી પડે પછી કહેવાય કોકની શંભુ અમ્મુ કરું કે પૈસા તો મારા પાસે છે નહીં આ તો તને મારા ખરા ને સમાચાર તો હાલવા પર પણ મારે શું કરવાનું કાલ જોઈને જવાની છે આમ કરું હું મૂકો હળો તમે વિચારો અત્યારે હું છોથી લાવું રૂપિયા કહો તમ હું એવું કરું કે એ બધું મારા જોવાનું ના આવે. તમારે મને મોરી બે દાડા મોરી કીધું હોત ને તો હું કોક આગુ પાછું કરો શંભુ અમે પૈસા તો બન્યા નહીં અને તું કોઈ હાલી તો મને દીધા નહીં કે હા તો હું શું કહું છું કે હું તમને આલા છે એના મને તો પાછા પછી મારા પાન બન્યા નહીં આ તો તને હવેલા કેવા આવ્યો બીજું તો શું કરું સનાભાઈ આવી રીતે આ કોકની આબરૂ જાય હા, બીજું કોઈ અને નહીં. આબરૂ અલે મારી આબરૂ કાઢી એનો હું તમારી શું હજી આબરૂ જઈ છે? આબરૂ મારી જાય આબરૂ તમારી હે નહીં જાય આબરૂ જાય તો તમારા ગામમાં જ આબરૂ જાય કારણ કે હું લોકોને વાતો કર્યું કે શનોભાઈ બોલીને પૈસા ના આલ્યા ગામમાં તમારી આબરૂ જાય હોમાં ગામ તો આબરૂ મારી જાય પણ મારા વેવાઈને મારા ગામમાં તો કાઢી કે આ એ તમારે વેવાઈ નું જોવાનું તાણે વાત પછી સાચી છે. આ બુઠ્ઠો નાખ્યો મારો પણ એ બધું આપણે શું જોવાનું આવે છે તાણે. આ પેલા તમે કયો પાછા શના ભગત પાન પૈસા હસી નહીં હાલતા હોય એટલે મારે કહેવા આવવું પડ્યું કશો વાંધો નહીં તો હળો તો અમે કોક કરશું જોન કેટલા વાગે હેડવાની સવારે આવજો કેટલા વાગે કરો 8 વાગે આવી જવાનું ઘેર પરસ મારા પર આવવાનું હે એ તો અમે ઉપર વાળો જમ કરાવી તમને હાથું કોણ આલા આવી રીતે બોર્ડ બોલો એટલે એ હું બોટ બોલે લે હું બોટ બોલે જોડિયા આ તો હારું થયું અત્યારે કહી દીધું. એ મેણો મારે નહીં, સનાભાઈ હારું આવું તો થયું ગામમાં અત્યારે બધા કહે અમે કીધું. કાલ હવારે જોન એડિંગ કીધું હોત તો શંભુડો ગોમનોય ના રોત કે ત્યો વેવાઈ વટાણોય ના રોત હોવે. હવે શંભુભાઈ આ સંધ્યો કાલ્યો રહ્યો ને હા. આખર પાણીમાં બેસજો બેહી જ જો ને તવન કુવામાં ઉતારી અને વરદ કાપી નાખો આમ શંભુભાઈ મને નહીં લાગતું તમારા છોકરાની જોન જાય કાલ ના હોભળો તમે ના હોય તો ગામ બાજુ વટો મારો તો સારું શંભુભાઈ કોક કરી ચેકિંગ તો કરવું જ પડશે તને આવી રીતે આબરૂ જાય એ જોવા આયા એ ઈવાને તો કોઈ પડી નહીં હું પડી વળ્યા તને લગી શરમ આવે છે લે તને મને આની શરમ આવે મારે હું શરમ કરવાની જરૂર આ છે તારા તું ભૈયા- જા છોનો મનો ઘેર જા કોકનો અવસર બગાડે તું હા, તું નીકળો છે તારો અવસર બગડી ગયો મેં આયા એટલે અમે બગડી ગયો છે અમે ઓવે. હું બાચી રહ્યું છે અમે બગાડવામાં મારું મગજ ખરાબ કરી નાખ્યું આ પેલો હું રહ્યો ને, થયું આપણા ગામનો પેલો સંધ્યો કાલ્યો રહ્યો ને તમે જો તા શંભુભાઈ કણ પૈસા માંગવા ગયા હતા તે કે 50,000 રૂપિયા લઈ જજો 70,000 રૂપિયાનો વાયદો કર્યો શંભુભાઈ ને અને અત્યારે કાલ હવારે તો જોન જવાની છે અને અત્યારે આવીને ના પાડી જો અલ્યા એ બધું એને શું કીધું એને કોઈ ફેર પડશે નહીં કોઈ ફેર પડે એવો નહીં વાહ, બાપડી બાઈ થઈને બેહી રહ્યો છે નાકા આયો ખરો ને હાથો રહ્યો એ નહીં બાપડી બાઈ તો લોકોના ખભે ખભે ટેકા કરી હેડો ને
એટલે છેલ્લે આવું જ થાય. તમે હાદા હોય ને હારા હોય ને તો લોકોના ખભા અમારે પકડવા ના પડે. આના શિયો સડ્યો તો એ ભય ના પડ્યો. હા? આ તમારા દોસ્તથી જ મારા લોકોના ખભા પકડવા પડે છે. કાઢીને આબરૂ અશ્કરે આગોમાં. આ તમે આબરૂ રાખ્યો તો મારી આબરૂ ના દોત. જુઓ કે કીસી તમને મેણો મારે છે મેણો મારું છે પણ ઈવોનો જુઓ કે આ ટોગો ઠક જ આ ઓના ટોગા હામા હોત ને તો મારે ખરો ને અત્યારે મારા આર્ય દશા ના હોત. ભાઈ કમ્પ્લેટ હોય ભાઈ કમ્પ્લેટ હોય તો આપણો બીજી કોઈ જફા હોય ના હોય જ ભાઈ તો બધું મોરી થઈને કરતો હોય. વાત સાચી છે. પણ આ સી આવા આ શંભુભાઈ એક કામ કરો હું જતો આવું ગોમોમાં અને 5-10 હજારનું શક્તિ સેટિંગ થાય ને તો કરતો આવું છું. શું કીધું કશો વાંધો નહીં. જોન થોડી ઊભી રહેવા દે એવું તને કોઈ એક નહીં આલે તો એનો ભાઈ તમે એક કામ કરજો પાછા આવજો. હા. તમે બેસજો. હું કહું છું, મને જવા દે તમે અત્યારે ગામમાં ઇમનામ કરો ને કોઈ પૈસા નહીં આલે પણ તમારે નામ લેવાનું મારું હા. અને ગમે તે કરીને 10% શક્તિ મળે ને હા. 50,000 રૂપિયા લાવો. 50,000 50,000 તો લાવવા જ આવું પડશે. શંભુ વેચ બહુ આવશે હો. રેટ તો 10% આવશે. કેટલું આવશે? આયો તો પાછો આયો. જે લેવું હોય લઈ લેવું હોય છે. એટલે અને પીવા ચિંતા કરે નહીં, હજી તારો ભાઈ બેઠો છે. એટલે હું આ જબ્બો પહેરીને મારે જવાનું છે. જબ્બો ના મળે કાઢ, જબ્બો બહાર કાઢ. અમે ખરા ને ગમે તેવા દારૂડિયા છીએ પણ પૈસા તો ઘરમાં રાખીએ છીએ. રે પકડ ઓહો. જે આ તારો લાયો જોતો- છોથી તું. અલ્યા શોધી હું લાવ્યો લે? ખરો ને, દારૂ પીવું છું પણ ઘરમાં પૈસા મારા શેતી પાકે ને એટલે 5-10 હજાર ખરા ને બચાવ કર્યા દઉં છું. અને હોભળ તારે જેટલા જોવું ને એટલા વાપરજે અને બીજા વધે ને મારો ભાઈ એના મારો હો. પાછા આલી દેજે. મારો બરાબર? ભાઈ રહ્યો ને ગમે તે દારૂડિયો હતો પણ આ ખરા ટાઈમે ખરું ને આબરૂ મારી વને રાખી. શંભુ આપણા હગોમાં તારી આબરૂ થાય ને તો હંગાથી મારી આબરૂ થાય. હા ભાઈ ગમે તે દારૂ એ પીતો બધું હોય શંભુભાઈ બીજું બધું તેલ પીવા જેવું પણ એ ભલે ને દારૂ પીધેલો છે પણ તમારી આબરૂ ના જવા દો. પણ ઓફર બગા હવે આ પૈસા રહ્યા ને તારા વિવાહ કરી દેવાના છોકરાના. અને ફોન કરી વિવાહ તો ખરા ને એટલે આલજે. વિવાહ તો હું કર્યો. આ પૈસા રહ્યા ને તારા જોડે રાખ અને કાલ સવારે કરું ને પરસ તારા લેવાનું છે. હું કેવું મારો ભાઈ બેઠો હોય અને બીજા હનો વ્યવહાર કરે. વાત સાચી પણ છે. મારું કીધું મને કાલનો દાડો ખાલી ના પીતો. ગણાય છોકન ભાઈ હું કે ગણાયની અને આ બધો વ્યવહાર કરો ને હે. તાર જ કરવાનો. તારો અવસર હતવાઈ જાવ. આ પૈસા હાચવી મેલ હું અત્યારે ખરો ને ઘેર દઉં છું. હાલો, કાલનો ભાઈ, દાડો હાથવી લેજો હો ભાઈ. કશું ના કરું ભગવાન ના હંભાઈ. આ પાછો અવસરમાં મોડી થઈ અરે શું કરશે? પૈસાની જરૂર પડે ને ના 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 તો ના માગી લેજે. આટલા તો ઘણા થઈ ગયા આખો અવસર પાર પડી ગયો. આ જોયું પૂરાભાઈ? શંભુભાઈ? આપણે શું માનતા હતા હું નહીં કશું માનતો ને કે આના પાસે રૂપિયાની આશા નહીં અને ખરા ટાઈમે ખરો ને ભાઈ જ કામમાં આવે. પણ આમ તો ભૂલ તમારી છે. મારી ભૂલ પણ ભલે એનો દારૂ પીવે છે ગમે તે ભૂલ કરે મારી છે. નથી. કોઈ પણ માણસ હોય ને એનો ભાઈ આવા ખરાબ ધંધા કરતો હોય દારૂ પીતો હોય, એવું કરતો હોય, એના ઉપર કોઈ વિશ્વાસ ના રાખે પણ લાગણી વાળો વધારે રહ્યો હોય. વાત એને સાચી. લાગણી હતી કે ફટ લઈને પૈસા લઈને આવ્યો. વાત સાચી છે શંભુભાઈ હો. આવી રીતે આબરૂ ના જવા દે આપણો ભાઈ પણ હોય ભાઈ ને. એ ભાઈ જ કહેવાય. વાત સાચી છે. પારકા એ પારકા જોતા હા. નહીં. પારકા કરીને જ્યાં ટપ દઈને ના પાડીને જતા રહ્યા. સાચી વાત. લ્યો તાણે હોભળો. અરે પેલું હું છે ને ચૂલા ગોળી નાખું રહોળા માટે. કશો વાંધો નહીં. હા. અને હું ખરો ને ગામમાં જતા હોઉં અમે તો કાઠો થઈ ગયો છું. હા હો? જોતા, જોતા.